કલ્પો બે બેઠા. આજ અમને બેયને છે ને આમ તો જો વાહે બાપાય દેખાય, અમને હાવ રેડી કરી દીધા ને એ રેડી અમને કર્યા ને એ આગળ તમને બતાવું. ખલાસ આજ અમારા ફૂડ બોલાવી દીધું એમ કહું તો હાલે. જો આ ડીટલા વાટે આને તમે વરતતા જઈશે બધાય. આ ડીટલા કાઢે એ હે હોય પાછું. અમે હમણાં શું હતું એવું હતું ને કે બધા કલ્પેશ ને બધા દીનો ને સંજ્યો ને હરેશભાઈ ને બધા અમે હતા સપ્તાહમાં. પછી 12 પૂરો પાઠ હતો ને આજ છે ને અહીંયા જો આ ભાઈ આ ડીટલા વાળો અહીંયા અમારો પાઠ એ કાઢી નાખ્યો ને સપ્તાહ કાઢી નાખી. ઘેરથી અહીંયા નક્કી કરી લીધું હતું કે મોટો ઘેરા 2 હતા ને એમાંથી કે એક જ કાપવાનો છે ને અહીંયા આવીને કે હવે આના હવનમાં જવું ને તે 2 કાપવાથી હવન અમારું કર્યું ફેરું. એક હારવાવાળાને તો હવનમાં જવાનું હતું, એ બીડું હોમાય ને એ ટાણે મોટરસાઇકલ લઈને આવ્યો. એને હું તમને આગળ બતાવી. હા તમે હાવ રેડી અમને કરી દીધા આજ. હવનનું શું થશે હવે? તમે તો ગાડી લઈને આવ્યા સંધુભાઈ. જો આ ડીટલા વાળો કેવો હે, ઓલાનું આઈને આ બીડું હોમી નાખ્યું. કલો કાકા ઓલા ભાઈ શું કીધું તું, એક કાપવા વાળા નાગડી ફોન કર્યો ને કે નારળિયું કે ડાભોરમાં આપમાં અડી ગયું હોય ભાઈ. ફોન કર્યો હોય બાકી કે થોડો ફોન કરો. હું કેતો તો હા એ કાપવા વાળાનું બાપા મીડિયા વાળાને ગોળે એનું પેલું કાઢ લીધું ટાર્ગેટ. આવેલો ખોરો ઈ પાકી વાત છે. હાલો મિત્રો, હું આપણો ભાદરકા ધીરું. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને હવે આપણે એમ કહેવાય કે ત્રોપામાં આવ્યા હતા ડાપોરમાં અને તમને થોડુંક સરસ મજાનું અને મસ્તનું બતાવી દીધું. આજે અમે થાકી ગયા તો મારો વિડીયો હું અહીં સમાપ્ત કરું છું. ફરી એક નવા વિડીયોમાં મળીએ. તો જય માતાજી, જય સોમનાથ.